સાંજે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ ધારાસભ્ય ગણપત વસાવાએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત લોકસભા અને રાજ્યોની વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવાનો વિચાર વાસ્તવિક બને તે દિશામાં માર્ગદર્શન આપ્યું હતું। બિલીમોરામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં માંગરોળ ધારાસભ્ય ગણપત વસાવાએ ઉપસ્થિતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણો દેશ આઝાદ થયો તે સાથે સંસદીય ચૂંટણી આધારિત લોકતંત્રની દિશામાં કદમ માંડ્યા હતા। વર્ષ 1967 સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થતી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર વિચારને ફળીભૂત કરવા લાંબા ગાળાના અનેક નિર્ણયો લીધા છે, જેમાં એક રાષ્ટ્ર એક રાશન, એક ટેક્સ, એક બંધારણ, એક હેલ્થ અને આયુષ્યમાન, એક આધાર કાર્ડ, એક પેન્શન અને હવે એક રાષ્ટ્ર એક ઇલેક્શન થકી સામાજિક સમરસતા લાવશે। આજે ગુજરાતમાં 5 વર્ષમાં લોકસભા, વિધાનસભા, મહાનગરપાલિકા, પાલિકા અને વિવિધ પંચાયત જેવી 8 ચૂંટણીઓ આવે છે। 500 થી 550 દિવસો આચાર સંહિતામાં વેડફાય એટલે વિકાસના કામો અટકી જાય છે। મોટા રાજ્યોના તબક્કાઓમાં ચૂંટણી આવે એટલે અનેક દિવસોનો વેડફાટ થાય છે। વર્ષ 2029 થી વર્ષ 2034માં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવાના આયોજનો છે, જેના કારણે મોંઘવારી ઘટશે, જીડીપી વધશે જેવા અનેક લાભો ગણાવ્યા હતા। આ પ્રસંગે ગણદેવી વિધાનસભાના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે નવસારી જિલ્લાના ગણદેવી વિધાનસભામાં આજે એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન અંગેની પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું। આપણને બધાને ખ્યાલ છે મિત્રો, ગુજરાતના પનોતા પુત્ર અને આ દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશની અનેક ઊંચાઈઓ ઉપર લઈ જવા માટે, દેશને હિત માટે અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે। પૈકીનો આ એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો નિર્ણય પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારત સરકારે કર્યો છે। ત્યારે ખરેખર સમગ્ર દેશની અંદર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થાય એના માટે લોકોમાં જાગૃતતા કેળવવા માટે, લોકોનું સમર્થન મળે, લોકો જન આંદોલનના સ્વરૂપમાં આ એક રાષ્ટ્ર કાર્યના હિતમાં જોડાય એના માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। એમાં ગણદેવી વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નરેશભાઈ, અમારા પ્રદેશના મંત્રી શ્રી શીતલબેન, તેમજ ડોક્ટર, એન્જિનિયર, વકીલો, વેપારીઓ, સમાજના શ્રેષ્ઠીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને આ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દૂરંદેશી પગલું ભર્યું છે એને સમર્થન પણ આપ્યું છે અને હજુ પણ જન જન સુધી, ગામે ગામ, એક એક નાગરિક સુધી આ સાચી વાત પહોંચે કે આ એક રાષ્ટ્ર એક ઇલેક્શન એ દેશના હિતમાં કેટલું લાભકારક છે એ લોકોને સમજાવવા માટેનો આજનો આ કાર્યક્રમ હતો। બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ।